આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બની જતા ઇન્સ્ટન્ટ વરિયાળીના શરબતની રેસીપી। ગરમીમાં શરીરને ઠંડક આપતું વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે તેનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવીશું, જેને તમે એકવાર બનાવીને 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકો છો। અને પછી જ્યારે વરિયાળીનું શરબત પીવાનું મન થાય ત્યારે 2 થી 3 ચમચી પાવડર ઠંડા પાણીમાં એડ કરીને તમે ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। હવે મેં અહીં અડધા કપ જેટલી વરિયાળી લીધેલી છે। તમે કપના માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે આપણે અડધો કપ જેટલી વરિયાળી લેવાની છે, તેને એડ કરી દઈએ અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે વરિયાળીને ડ્રાય રોસ્ટ કરવાની છે, જેનાથી આપણો પ્રીમિક્સ પાવડર લાંબા સમય સુધી સારો રહેશે અને સાથે ડ્રાય રોસ્ટ કરેલી વરિયાળી મિક્સર જારમાં એકદમ જલ્દીથી પીસાઈ જશે। અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વરિયાળી કડક થાય ત્યાં સુધી જ આપણે શેકાવા દેવાની છે। અને જો તમારી પાસે સમય હોય તો તમે વરિયાળીને તડકામાં રાખીને પણ ડ્રાય રોસ્ટ કરી શકો છો। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી વરિયાળી સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે। હવે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલી એલચી લીધેલી છે, એને પણ વરિયાળી સાથે એડ કરીને ડ્રાય રોસ્ટ કરી લઈએ। તો એલચીને પણ સારી રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તે મિક્સર જારમાં સારી રીતે પીસાઈ જશે। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વરિયાળી અને એલચી એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વરિયાળી અને એલચીને ઠરવા દઈએ। ગરમા ગરમ વરિયાળી અને એલચીનો પાવડર નથી કરવાનો। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી વરિયાળી અને એલચી એકદમ સારી રીતે ઠરી ગયા છે। હવે તેને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ। હવે મેં અહીંયા 1 કપ જેટલી સાકર લીધેલી છે। તો જે કપ પ્રમાણે મેં વરિયાળી લીધેલી હતી તે જ કપના માપ પ્રમાણે મેં 1 કપ જેટલી સાકર લીધેલી છે, તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને પાવડર થઈ ગઈ છે, પણ હજુ આ પાવડરમાં થોડી ઝીણી વરિયાળીના કણી રહી ગયા છે, તેના માટે આપણે તેને હવે ચાળવાની છે। તો મેં અહીંયા ઝીણા કાણાવાળી ચાળણી લીધેલી છે। હવે આપણે તેમાં પ્રીમિક્સ પાવડર એડ કરીને તેને સારી રીતે ચાળી લઈશું। તો હવે આ રીતે આપણે પાવડરને ચાળી લઈએ। તો મેં અહીંયા બધા જ પાવડરને એકદમ સારી રીતે ચાળી લીધો છે। હવે ચમચીની મદદથી વરિયાળીના પ્રીમિક્સ પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણો ઇન્સ્ટન્ટ વરિયાળીનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। હવે વરિયાળીના શરબતના પાવડરને આ રીતની કોઈ પણ કાચની એરટાઇટ બરણીમાં ભરી લઈએ, જેથી તે લાંબા સમય સુધી સારો રહેશે। આ પાવડરને તમે 6 થી 7 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો। પછી જ્યારે શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત 2 ચમચી પ્રીમિક્સ પાવડર લઈ તમે ફટાફટ શરબત બનાવીને તૈયાર કરી શકો છો। તો હવે વરિયાળીનું ઇન્સ્ટન્ટ શરબત કઈ રીતે બનાવવું તે જોઈ લઈએ। હવે સૌથી પહેલા ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું, પછી તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। હવે તેમાં 2 ચમચી જેટલો પ્રીમિક્સ પાવડર એડ કરીએ। હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ। તો ફક્ત 1 જ મિનિટમાં આપણું વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। તો ઉનાળામાં શરીરને ઠંડક આપતું આ વરિયાળીના શરબતની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।